વડોદરાના મહેસાણા સર્કલ પાસે એક થાર ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગને પગલે થાર ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। સંસ્કારી નગરી વડોદરાના મહેસાણા સર્કલ નજીક એક મોટી દુર્ઘટના ટળી હતી। રસ્તા પરથી પસાર થઈ રહેલી એક થાર ગાડીમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે આખી ગાડીને પોતાની લપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળેલી માહિતી અનુસાર ગાડી મહેસાણા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાંથી ધુમાડો નીકળવાના શરૂ થયા હતા અને ક્ષણવારમાં ગાડી સળગી ઉઠી હતી। આ ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના લોકોએ તુરંત જ આ અંગે ફાયર સ્ટેશનને જાણ કરી હતી। કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। પ્રાથમિક તપાસ અને મળતી વિગતો મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આગ વધુ પકડે તે પહેલા જ ગાડીમાં સવાર લોકો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવ્યો હતો। બાગથી અમને TP13 ફાયર સ્ટેશનમાં કોલ મળવાથી તરત જ ગાડી લઈને ઘટનાસ્થળ પર આવી અને પાણીનું માર કરી અને ગાડીને બચાવી લીધી। થોડી એન્જિનમાં બરાબર સળગી ગયું છે અને બેટરીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી।